ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આજ તો ઉત્તરાયણ છે એટલે પતંગ ચગાવવા આવી જઈએ ધાબા ઉપર. અને હજી ચગાવવાની સ્ટાર્ટ કરી છે હજી. અને ઘણી બધી પતંગ ચગવા મળી ગઈ છે. જો આ બાજુ ચગે, ઓલી બાજુ ચગે. આપણે ફીરકોન પતંગ ને ભૂંગરું બધું લઈને આવી જઈએ અહીં. વગાડવાનું ચાલુ કરી દેવાનું છે તો એમ વાગે અને એ જ પતંગ ચગાવશું. ઘણા બધા ચગાવવા મળી ગયા એટલે આપણે ઉતાવળ છે તો ઘા ઘા ચગાવી લઈ. આ એક સિટી આવ્યું છે વચમાં, સિટી હોરું આપણે જવાનું છે. તો હવે આગળ જઈને રસ્તો જોઈ કે ક્યાં જાય ઈ. નાસ્તો ને એવું લઈ લીધું હોય, આગળ જઈને કરશું. તો આ રસ્તો રણમાં જાય એટલે આપણે હાલતા થઈ ગયા અહીંથી. હાઈવે આવ્યો હે. મોટો કંઈક રસ્તો હે હાઈવે. હાલો આપણે અડધે પહોંચી ગયા અહીં. અને આપણે આ રસ્તેથી આવ્યા અને અહીંયા જો કંઈક પથ્થર, કંઈક અહીંનો પથ્થર વધારે વખણાય એટલે બધા અહીંયા ચરખા ને ચકરી ને એવું મારેલું છે બધું. બધું ગોઠવેલું છે. અને પથ્થર અહીંથી લઈ જાય બેલાની બનાવે છે. ખાયણું કહેવાય પાણાની. એ બધી કમ્પ્લીટ કરીને રાખેલી છે. બધા જો આપણે કામ કે એવું કંઈ કરતા હોય એટલે બધા અહીંથી પથ્થર ને એવું બધું લઈ જાય છે. આપણે રણમાં એન્ટ્રી લઈ લીધી છે. અને જો બધા ગાયું અહીંયા હોય વીર વસરાજ દાદાના સ્થાનેથી, એમાં ગાયું ઘણી બધી રાખેલી છે. તો આપણે અહીંયા આ બધા ખડ ને એવું બધું નાખવા આવે આજ ઘિયર એટલે તો બધા નાખવા જાય છે. અને હવે આપણે રસ્તો પેલા રોડ હતો એટલે હવે આવો કાચો મારો તો જ આવશે ઠેર લગી. તો બધા જાય છે. તો આપણે અહીંયા અત્યારે તો બાવરાની એવું છે થોડું થોડું, પછી આગળ જાય તો બાવરા નહીં આવે. બધા ખડ ને એવું પુણ્યદાન ને એવું બધું મછલી પકડવાનું બનાવ્યું છે. થોડુંક પાણી છે તો હવે માણસો તો નથી અત્યારે, પણ જારીને એવું બધું બાંધેલું છે. તો અહીંયા જો ફૂલ પાણી ભરી ગયું છે. અને પાણી એટલું ભર્યું છે રણમાં. અહીંયા પાણી તો ખારું હોય મીઠું હોય. આપણે ચાખવાનું છે, થોડીક ચાખી દઈશું અમને. અને જો માણસો એટલો બધા જાય છે, આમથી એટલી ગાડીઓ આવે છે અને આમ ઘણું જાય છે. પણ અહીંયા તો પાણી છે એટલે ડમરી ના બહુ ઉઠતી. અને આવી ગયું છે ફૂલ. અને આ બાજુથી રસ્તો આવે છે અને એ રસ્તામાંથી ઇનકાથી માણસો આવે છે બધા ગાડીઓને બધું લઈ લઈને. તો અહીંયા તો બે બાજુ પાણી ભર્યું છે રસ્તાની. ઉલપારે પાણી છે, ઇનકારી પાણી છે, વાહન આમથી આવે છે. અને આ બધું આખું રણ જ છે. તો ઇનકા તો પાણી ભર્યું છે. સામે જો ઓલા સુરખાબ પક્ષી બધા આવી ગયા છે. બધા ઘણા બધા દેખાય છે. આપણે થોડુંક ઝૂમ કરી નાખીએ એટલે દેખાય છે. અહીંયા બધા ઘણા બધા છેટા પક્ષી છે. સુરખાબ પક્ષી આવી ગયા અહીંયા. તો પણ આ પાણી કેવું છે જોઈ જોઈએ, ખારું છે કે મીઠું છે. તો ખારું છે થોડું થોડું, બહુ ખારું નથી. એટલું બધું હોય એટલું ખારું નથી, પણ થોડું થોડું છે, બહુ નથી એટલું બધું. અને બહુ મજા આવે એવું છે રણમાં. સારું છે. હજી આપણે વસરાજ દાદાની જગ્યાએ તો પહોંચ્યા નથી. અને થોડુંક છેટું છે. અંદાજે રણમાં 10 કિલોમીટર જેવું હાલ્યા છે આપણે હજી. અને 35 કિલોમીટર જેવું ટોટલ છે એમ કહેવાય છે. રોડ હેઠા ઉતરી પછી રણ તો બધા ગાડી વાહન વાળાને બધું ઘણું બધું આવે છે. તો બગલાએ હું પકડી લીધું. માછલી પકડે બગલો. સુરખાબ પક્ષી છે. સુરખાબના મોટા ટોરા આવ્યા છે. અને કંઈક ધજા જેવું દેખાય છે. ધજા શું છે? ધજાએ હાલતું રહેવાનું એમ, રસ્તો ભૂલી ન જવાય એટલે. તો આપણે હુડકાવાળા છે પણ બહુ આઘા છે, અહીંયા દેખાતા નહીં. અને સોલર પ્લેટું ગોઠવેલી છે. સોલર પ્લેટું તો એમાંથી તો મોટરું ને એવું વાંચતા છે એવું લાગે છે આપણને. વરતા આપણે જોતા જઈશું. તો હજી તો જઈ 10 કિલોમીટર જેવું વહેલા છે રણમાં. અને હજી 15-20 કિલોમીટર જેવું હોય છે એમ કે 35-36 કિલોમીટર જેવું હતું અમે આગળ વાંચ્યું હતું એટલે. તો અહીંયાથી હજી કંઈક 15 કિલોમીટર જેવું રણમાં હેલાય છે. અને હજી થોડુંક દાદાની સ્થાનિકે પહોંચવામાં થોડીક વાર લાગશે. હાલો રણમાં કમ્પ્લીટ આવી ગયા. અને જો વાહનવાળા ફૂલે ફૂલ આવે છે. આજ તો ઘણું માણા છે, ખીયર છે એટલે. અને વાહનવાળા ગાડીઓ લઈને એટલી આવે છે. અને ખડ ને સહાટીઓ ને એવું બધું માણસો લઈને આવે. પૂનદાન કરવાની ગાયું ઘણી છે એટલે. અને આ બધું પક્ષી એટલા છે. હાલો આપણે રણમાં પહોંચી ગયા છીએ. 10-15 કિલોમીટર જેવું હાલ્યા છીએ આગળ. અને રણમાં એટલું હાલ્યા છીએ. અને અડધેક આવી ગયા છીએ, પણ અહીંયા પાણી આવ્યું વચમાં. અને સામે જો પક્ષી ને એવું બધું ઘણું બધું છે અંદર. તો સુરખાબ પક્ષી આવ્યા છે અંદર. અને અડધે પહોંચી ગયા. 15 કિલોમીટર જેવું હાલ્યા. 15 કિલોમીટર હજી બાકી છે. 35 કિલોમીટરનું રણ એમ કહે છે. આપણે કોઈ આવ્યા ના એટલે જોયું નથી. ને અડધે પહોંચી ગયા છે. આવું ધજા ને એવું બધું નિશાન દેખાય છે. એ નિશાને આપણે હાલવાનું, નકર આપણે ભૂલા પડી જઈએ. એના વચ્ચે રસ્તો છે, બે બાજુ પાણી ભર્યું છે. અને હવે અડધે પહોંચ્યા. અહીંયા પહોંચીને મળીએ. અને આજ તો મજા છે. અને ગાડીઓ એટલી નીકળી
આવે છે ખડવાળા સાટીઓ ને બધું બહુ નાખવા આવે આજ તો, અને માણસો ઘણા છે. આપણે પહોંચ્યા નથી હજી, અડધે પહોંચ્યા હી. અને કંઈક પાણીમાં જો કે ફીણ ને એવું બધું ઘણું વળી ગયું છે. જનાવર એટલા છે, પક્ષી છે જાજા, અને માણસો ફોટા ને એવું બહુ જ પાડે છે એનકા તો. એટલે બધું સારું છે, મજા આવે એવું. હજી રણમાં આપણે અહીંયા વસરત દાદાની જગ્યાએ પહોંચ્યા નથી, થોડાક છેટા હી. તો હાલો અહીંયા પહોંચીને મળીએ. લાગે છે આગળ ચા પાણીનો કેમ્પ આવી ગયો છે, તો આપણે ચા પાણી પી લઈશું આગળ જઈને. તો ઘણા માણસો રોકાણા છે અહીંયા ચા પાણી પીવા માટે. બાકી તો અત્યારે લગી કેમ્પ નહોતો આવ્યો. આ દેરી એક છીની છે કંઈક છે, સોલર પ્લેટું ને બધું ગોઠવેલું છે, ને આ બાજુ કેમ્પ બનાવ્યો છે. આ બાજુ રસ્તો છે. માણસો જેને તરસ લાગી હોય, ચા પાણી પીવું હોય તો પીવા માટે રોકાય છે. તો આપણે ઘડીક વાર રોકાઈશું. અહીંયા એક કેમ્પ છે, વીર વછરત દાદાનો કેમ્પ છે. કેમ્પે આપણે રોકાણા અહીં, નાસ્તો પાણી કર્યા, અને હવે હાલતા થઈ જઈશું. અને હજી અડધે પહોંચી એમ કે બધાએ પૂછ્યું એટલે. તો જો વીર વછરત દાદાની પ્રસાદી લઈ અને બધાએ ઊંધીને ગાંઠિયાને એવું ખાધું, અને નાસ્તો પાણી કર્યા, અને હવે હાલતા થઈ અહીં આગળ. હાલો હવે પહોંચી ગયા અહીં વીર વછરત દાદાની જગ્યાથી થોડાક છેટા હી હજી. તો જો આમ આધેરે દેખાય હજી થોડુંક છેટું છે હજી, આવ નજીક તો નથી પગી ગયા, પણ અહીંયા થોડુંક લીલો વિસ્તાર છે, એટલામાં કંઈક વીર વછરત દાદાની બેઠ જગ્યા છે એમાં. અને અહીંયા વીર વછરત દાદા બિરાજમાન છે. તો આપણે અહીંયાથી કચ્છનું નાનું રણ આવેલું છે એમાં, અહીંયા કણે વીર વછરત દાદાનું મંદિર છે. તો આપણે અહીંયા પહોંચી ગયા, અહીં થોડાક છેટા છે હજી. અને અહીંયા કણે 3-4 રસ્તા દેખાય છે, બધા જગ્યાથી અલગ અલગ આવતા હોય. અત્યારે લગી તો આપણે એક રસ્તો જ હતો, અને આમથી એક આવે છે, પણ એ તો કઈ જગ્યાએ આવતો હોય નક્કી નહીં. અને આપણે જે આવ્યા એ આ સાઈડથી આવ્યા, અને સામે ઓલો રસ્તો રહ્યો એ રાધનપુર સાઈડથી આવે છે. માણસો અહીંયા આવે છે, તો ઇનકાથી ઘણું પબ્લિક આવે છે, અને આ બાજુથી ઘણી પબ્લિક આવે છે. અને 4-5 રસ્તા છે ઇનકા. અત્યારે આવીને દેખાણા નજીક આવ્યા, એટલે અત્યારે લગી તો આપણે જે આવતા હતા એ રસ્તે જ બધા આવતા હતા એવું લાગતું હતું. પણ અહીં આવીને તો ઘણા દેખાય છે અલગ અલગ. અને જો જમીન એ બહુ જ આમ તાળાવાળી ને એ બધી છે, માટી હોય ને એવું લાગે, પણ હશે ખારી એવું છે, અને આમ ઉભરી જેલી હોય ને એવું દેખાય છે. તો એનકાર હું મીઠાના પાટા ને એવું બધું ઘણું હતું વચમાં જોવા મળ્યું. અને આમ જો આ એક રસ્તો છે. આ રસ્તો આ ને અમે આયા એ બે એક હોય કે અલગ અલગ હોય ખબર નથી, પણ આગળથી ની બધા માણસો અમુક આઈનકા જતા હતા, અમુક આઈનકા જતા હતા. પણ આપણે તો ઝાઝા માણસો આવતા હતા ઇનકાથી આવ્યા અહીં. અને હવે આઈનકા 4 રસ્તા આવ્યા. હવે એક રાધનપુર સાઈડથી આવે છે, જે સામેનો છે એ. પછી આમથી એક આવે છે, એ ખબર નહીં કિનકાથી આવે છે, પણ ગાડીઓ કિનકાથી એટલી આવે છે, નાનકાથી એટલી આવે છે. તો આપણે હવે પહોંચવા આવી ગયા અહીં થોડાક છેટા અહીં. એટલે કીધું ઘડીક અહીં આરામ કરી લઈ, પછી ઘડીક બેઠા. તો હાલવાનું શું ઘણું છેટું ઘણું છે, એટલે વાહનમાં બેની થાકી જવાય છે. તો અડધે પહોંચી ગયા અહીં, અને ઘડીક કીધું અહીં આરામ કરી લઈ. અને માણસો ઘણું હશે અહીંયા, અવાજ અહીંથી આવે છે, એટલે હશે તો ખરું ઘણું. તો અહીંયા પહોંચી ગયા. આજ તો ઘણું માણસો છે, ખીર છે ને, એટલે ગૌદાન કરવા વાળા ને બધા ઘણા માણસો આવશે. તો હાલો આપણે અહીંયા પહોંચી ગયા, આજ દાદાના દર્શન કરી લઈ. હાલો આપણે વછરત દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ. અને માણસો તો ઘણું બધું દેખાય. આ તો ગાડીઓ ને બસો જાત્રા વાળાની બધું બહુ માણસો આવી ગયેલું છે ખીર છે એટલે. અને આ બાજુથી ઘણું માણસ આવે છે. આપણે એ બાજુથી જ આવ્યા રસ્તે, એ રસ્તે આપણે આવ્યા. અને હવે જઈશું આપણે વીર વછરત દાદાના મંદિરે. તો અહીંયા ઘણા માણસો છે, અને વાહન તો ઘણા જ છે, એટલે માણસો તો એ પ્રમાણે હશે જ તે. તો આપણે ફાઇનલી અહીંયા પહોંચી જ ગયા છીએ. તો હવે આપણે મંદિરે ને બધે આડાવડા દર્શન કરતા આવી, અને જોઈ કે શું શું વસ્તુ અહીંયા છે. અને ગાયું ને એવું બધું છે, અને માણસો પતંગો ને બધું ચગાવે છે. તો આપણે ઘડીક પતંગ પણ ચગાવી લઈશું અહીંયા ગણે. જો કોઈ આપશે તો આપણે તો હારે ન લાયા, પણ પહોંચી ગયા અહીં એટલે હવે દર્શન એવું કરી લઈએ. પણ મજા આવે એવું છે. અત્યારે લગીને તો મજા આવી જ તે, અને હજીથી બધું આવે એવું છે. તો બસું બધું જાત્રાવાળાને એવા બધા ઘણા છે, એટલે મજા આવશે. તો હાલો આપણે મંદિરે પહોંચી જઈએ. આ બાજુ પ્રસાદીની એવી બધી લારીઓ માણસોએ રાખેલી છે. તો આપણે એક નારિયેલ પણ લેવું પડશે. તો નારિયેલ લઈ લઈએ. આ બાજુ હોટલ છે નારિયેલ, અને આપણે આ બાજુ છે તો અહીંથી લઈ લઈએ આપણે નારિયેલ. આપણે નારિયેલ ને પ્રસાદી લઈ લીધી છે. વછરત દાદાના ઓલે મંદિરે જવા નારિયેલ ને અગરબત્તી અને પ્રસાદી લઈ લીધી છે. અને હવે મંદિર બાજુ નીકળી જઈએ. અહીં બધે પ્રસાદી મળી જાય. નારિયેલ ને એવું બધું ઘણું બધું મળી જાય છે. બધી રેકડીઓ ને એવું બધું હેલા મંદિર ફેર લગી માણસો હાલ્યા જાય છે રસ્તે. આપણે નારિયેલ ને એવું લઈ લીધું છે, અને બધા અમુક જાય છે અને અમુક આવે છે. આ જો ધજાયું ઠેઠ લગી રાખેલી છે વીર વછરત દાદાની. અને આપણે નારિયેલ
હાલવા માંડી ગયા છીએ અને અહીંયા જે નારિયેલને વધે નાખશું અને બધા પાછા આવે અમુક જાય વહેલા અવતારી વર્તા થઈ ગયા છે અને આપણે હાલવા માંડી ગયા છીએ. ગેટ આવી ગયો છે વીરવસરા દાદાના મંદિરનો. અહીંથી એન્ટર થવાનું અંદરનો ભાગ બધો મંદિરની જગ્યા છે અને આ બાજુ ચબૂતરો બનાવેલો છે. સરસ મજાનો ચબૂતરો પણ છે અને આ ગેટ છે વીરવસરા દાદાનો. અને આપણે મંદિરમાં આમ એક મંદિર બને છે આ વીરવસરા દાદાનું મંદિર બને છે પણ મુખ્ય મંદિર ક્યાં છે એ આપણે જોવાનું રહેશે. મંદિરનું કામકાજ હાલે હજી પૂરું નથી થયેલું, હમણાં ચાલુ કરેલું છે. હજી અધૂરા જેવું છે જ લાગે છે, હમણાં ચાલુ કર્યું છે પણ મંદિર બહુ મસ્ત બને છે. તમે ક્યારેક આવો તો દર્શન કરવા જરૂરથી અહીં આવજો. અહીંયા માણસો મંદિરમાં પ્રતિષ્ઠા નથી હજી કરેલી તો માણસો દર્શન કરવા તો જાય જ, તો બધા દર્શન કરવા જાય છે. અને આપણે કંઈક આમાં આગળ છે મંદિર સારું ત્યાં જઈશું. અતિથિ ભવન આગળ છે અને આ બાજુ તો ભોજનાલય લાગે, આપણે મંદિર બાજુ જવું પડશે. આ વીરવસરા દાદાનું મેન મંદિર છે, સોલંકી વીરવસરા દાદા મેન મંદિર છે. અને આમ સામે બને એ નવું મંદિર બને છે હજી. ચાલો આપણે દર્શન કરી લઈએ. મંદિર તો નાનું એવું છે. આ છે વીરવસરા દાદાનું મેન મંદિર ને વસરાજ દાદા સામે બિરાજમાન છે, તો તમે પણ દર્શન કરી લ્યો. અમે કરી લીધા. હાલો, જય વીરવસરા દાદા. મંદિરે નારિયેલ ખાલી અડાડવા જ આપે છે અને પછી અહીંયા માથે અહીંયા ધરાવી અને પછી અહીંયા વધેરવાનું છે. તો અહીંયા પુરુષ જ વધેરી કે નારિયેલ, સ્ત્રીને નહીં વધેરવાનું એવી માન્યતા જણાય છે. ઘણો ધૂપ થાય ફૂલ વીરવસરા દાદાની જગ્યામાં. સામે નારિયેલ ફોડવાનું મશીન છે પણ દેખાતું નથી, ધુમાડો થાય ને ધૂપનો એટલે. તો આ રીતે નારિયેલ ફોડાય છે. તો કેવું મસ્ત મશીન છે, નારિયેળ ફોડવાનું છે. આ બાજુ હવનનું છે. અહીંયા પ્રસાદી છે, ઘરે નથી લઈ જવાતી. આઈને જે પ્રસાદ લેવાનો હોય આઈને લઈ જવો પડે. બહાર જ લેવાય ને. ચોખાનું ધામ પણ ભરેલું છે. જે નિવેદ કરવાના હોય ને અહીંયા કાચા ચોખા અહીંયા મૂકી દેવાના, પછી એમની રીતે રાંધતા છે એવું હશે. હાલો તો આપણે પ્રસાદી લઈ લીધી છે. નવું મંદિર બને એ છે. અડધે કામ પડ્યું છે. મંદિર એ મસ્ત બને છે. આવું કંઈક કામકાજ મંદિરનું થઈ ગયું છે. અમે થોડો તો જૂનો તો એવું લાગે છે. આપણે પહેલી વાર આવ્યા તો ખબર નથી, થોડો જૂનો હોય ને એવું લાગે છે. જો અહીંયા અમે ગાયું દેખાય છે વીરવસરા દાદાની જગ્યામાં, અને ઘણી બધી ગાયું છે અહીંયા પણ છે. ઝૂમ કરી તો નથી દેખાતું, સેજ ઘણી છેટી છે. એટલે આપણે અહીંયા એક બિલ્ડિંગ જેવું છે એની ઉપર ચડીને ઉતારી. અહીંયા જઈ તો ઘણી વાર લાગે એવું છે, બહુ આઘું છે. અને આ બાજુ ઘણી ગાયું છે એટલે અહીંયા તે જો નાના વાછડા ને બધું ઘણું છે.
અને ગાયું પણ સારી છે અને ખડ એટલું બધું પડ્યું છે. અહીંયા માણસો સેવાવાળા આવે એ ટ્રેક્ટર ને લારી ભરી નાખી જાય ગાડીઓ એવું સારું છે. ગાયોની જગ્યા છે મોટી. જો આ રીતે વાછરડાની એવું બધું છે અંદર. પાણીનો અવાડાની સુવિધા છે અંદર. અને સામે ઢારિયામાં પણ બધી ગાયું સાંયે બેવી કે આરામથી એવું બધી સુવિધા ફૂલ છે. અને ગાયું માટે જો સામેના ઓલા ખેતરમાં ઘણું બધું ઘાસ પણ પડ્યું છે. અને આટલામાં પાછળ બાવરાની એવું બધું સારું છે લીલું. અત્યારે લગી તો રણ જેવું હતું અને અહીંયા સારો લીલો વિસ્તાર છે એટલામાં. તો જો મસ્ત વાસરડા એને તડકે બેવું તડકે સાંયે બેવું ને છાંયે એવી સુવિધા ફૂલ છે. અને ગાયું ઘણી છે. ઓલા સામે ઠેઠ ઓલા ઢારિયા વટીની તે અહીંયા ગાયું ને એવું બધું ઘણું છે. એટલેમાં ગાયું માટેના ઢારિયા છે. આમથી ને ઓલા કણે કંઈક દેખાય અહીંયા ગાયું છે. ને જો ઓલા આપણે અહીંયા લીલું ઘાસ ને એવું બધું નાખેલું હોય ઘેર છે એટલે ઘણી બધા ટ્રેક્ટર આવતા હતા ઘાસ લઈ લઈને. તો ઠેઠ સામે લગી બધા દેખાય ઢારિયા ગાયુંના જ છે. અને સાયાવાળા છે ખડ ભરે એવા છે. વરસાદના પલ્લે નહીં એવી રીતે સાર નાખવાની સુવિધા ફૂલ છે. તો દાદાની જગ્યા બહુ મોટી જબર છે અને બધી બહુ સારી સુવિધા છે ગાયો માટેની માણસો માટેની બધી. અને રસ્તામાં પણ ઠેઠ લગીને વાંધો નથી આવે એવું. અહીંયા ફૂલ સુવિધા હતી બધી ઠેઠ લગી કેમ્પ હતો બધું હતું. અને હવે આપણે અહીં પહોંચી ગયા દાદાના દર્શન પણ કરી લીધા અને બહુ મજા આવી. તો ગાયું ને બધું છે જો છૂટી જ રાખે છે. છૂટું ખાવાનું છૂટું વાછરડાને છૂટા ધવરાવાના એમ કે દોવાની જરૂર પડતી દૂધ હોય એટલું જ દૂધ લે. બીજું વાછરડાને ધવરાઈ દેવામાં આવે છે બધું. તો વાછરડા પણ મસ્ત તાજા છે. આપણે ઘરે ન રાખીએ કે એવા છે અસલ. જો ઓલી ગા રહી ની તાજી વિયાડેલી છે એનું વાછડું છે એવી. એટલે જ્યારે મન પડે ત્યાં દૂધ પી શકે છે અને મન પડે ત્યાં પી શકે. માણસો જે રોકાવાના હોય કોઈ આરામ કરવો હોય એના માટેનો મોટો હોલ ને એવું બધું બનાવેલું છે. આપણે અહીંયા પણ આટો મારી લઈએ. બધા આરામ કરવા માટે બેઠેલા છે અને અહીંયા મોટો હોલ છે. તો અહીંયા ઘણા માણસો છે આરામ કરવા માટે વહેલા મોડા આવ્યા હોય ને રોકાવું હોય તો રોકાવી શકે છે. જો ગોદડાની ફૂલ સુવિધા છે બધી. અને જેટલા જોઈએ એટલા ગોદડા પણ ઓઢવા મળી શકે. રાત્રે આવવું હોય ને રાત્રે શકાય છે. અને ઘોડિયાની બધી સુવિધા છે નાના છોકરા માટે. અને બધા માણસો આરામ કરવા માટે અહીંયા બધા બેઠા છે. જો ઘોડિયા નાના છોકરા હોય ને ઘોડિયાની પણ સુવિધા ફૂલ છે. ગોદડા ઘણા બધા છે અને રોકાવું હોય ને રોકાઈ શકે છે. આ બાજુ લોબી છે. લોબીમાં માણસો બધા ઘણા રોકાણા છે વારવાર અને ફૂલ સુવિધા છે. કોઈ પણ ટેન્શન છે નહીં અહીંયા આવ્યા હોય ને. બોરની ની પાણીની મીઠા પાણીની સુવિધા છે. આખા રણમાં તો શું ખારું પાણી હોય પણ અહીંયા વીર વસ્ત્ર દાદાની જગ્યામાં અને મીઠું પાણી આવે છે. આ બધું પાણીનું છે અહીંયા. ટાંકો છે પાણીના ફિલ્ટર છે માણસો માટે પીવા માટે. આ બધું બહુ સારું છે. પાણીનું તો મસ્ત છે અહીંયા કે આ બધી બગીચો બનાવેલો છે. હજી નાના ઝાડવા છે ને ગાડીઓ લગભગ બસો જાત્રાની 40-50 જેવી આવેલી છે. અને ઘણું પબ્લિક છે. અંદર એટલું હતું બહાર એટલું છે. અને બસો જાત્રાની એટલી આવેલી છે. તો માણસો તો ઘણું હતું આજે તે. આજે જો કે વધુ હોય પછી તો એટલું બધું નથી હોતું એમ કે છે. એટલે ઘણું માણ આવેલું છે. જાત્રાની બસો તો રાતની આવેલી છે અડધી તો. અને ઘણું માણ થોડોક મેળા જેવું છે નાનું એવું બહુ તો નથી. તો નાના છોકરાને ચકડોયનું એવું બધું છે. જાતું નથી એક બે છે રેતું જેવું. જો આપણે દેખાય છે તો એમ તો ચકડોય છે નાની છોકરાની. તો આપણે લેવાનું તો નથી થતું. અને આપણે એક ફ્રૂટી લઈ લીધી છે. તો મેંગો લીધી છે પી લઈ ગઈ. રણમાં મેંગો પીવાની બહુ મજા આવે. ઠંડુ હતું આપણે એક જ લીધું એ પ્રસાદી લેવા જઈએ નહોતા એટલે બોટલ એક લીધી છે મેંગોની એટલે પી લઈ. આપણા ગામ કરતાં 5 રૂપિયા વધુ છે એક બોટલ. તો આ એક જ છે નાના છોકરાની ચકડોલા એક જ છે. મોટી નથી. મોટા માટે નથી તો નાના માટે છે. તો નાના નાના બેઠા છે
બીજું તો બહુ નથી, પ્રસાદીની એવી બધી સુવિધા છે. અહીંયા મીઠાનો પાટો છે અને જો આ મીઠું બનાવવા પાણી ભર્યું છે અને અમુક ઉખડી ગયા એવું છે, હકાઈ થઈ ગયું છે, આવું થઈ ગયું મીઠા જેવું તે અસલ સારું એટલું છે. કોઈ છે નહીં પાટાવાળાના તો કંઈક પૂછત આવું ખડ જેવું કંઈક નાખતા હોય, ગમી કરતા હોય, મેં છે ખરું અહીંયા. અને મીઠું થઈ ગયું છે, તરીએ ઘણું થઈ ગયું છે, મીઠું જ બની ગયું હજી પણ કાચું છે, પાણી છે પણ બહુ સારું છે, મીઠા જેટલું સારું છે. હજી પાટો ઘણો મોટો છે. જો આ લેટ લગીને મીઠાના પાટા જ છે, આમ દેખાય અહીંયા લગી ઠેર ઓલા પણ લગી છે, ઓલી અમે ગાડીઓ પીડી અહીંયા લગી પાટા જ છે મીઠાના. અને મીઠું બની જ ગયું અંદર, આવું દેખાય. જો મીઠું અહીંયા મીઠાનો આગળ છે, અહીંયા તો કૂવો ગારેલો છે પણ હોય નો ખરો આપણને ખબર નહીં કે શું હોય છે. ચાલો આપણે આમ આગળ જઈને પૂછ જોયું ઓલામાં સોલર પ્લેટું ને તંબુ ને એવું બધું ફિટ કરેલું છે અને અહીંયા રે છે માણસો. તો આપણે અહીંયા પૂછી જોઈ કે શું કરે છે. શું બેન તમે મીઠું પાડો છો? એવું છે? કેવી રીતે કામ કરો અંદર? દિવસે કરો કે દિવસે જ કરવું પડતું હોય ને કામ? પછી કઈ કાયમ હોય કે થોડાક દી હોય? પાણી ભરલો, પાણી ભરીને છૂટા કે પછી અંદર પાણીમાં કામ કરવું પડે? પાણીમાં કરવું પડે. ઓહો એવું હે? તો ઘણું કાઠું પડતું છે ને, પગમાં કઈ થઈ ન જાય? કઈ ના થાય, તો ઘડી જ પડે ને. ઠીક. અને પાવર એને ઉત્પન્ન થઈ જાય ઓલામાંથી? સૂર્યપ્રકાશ. ઠીક. અને આ ટીપડા ને એવું શીનું હોય છે આવું? આમાં શું આવે? આમાં કરોડ આવે મશીનમાં. હાકો કરોડ થી હાલે મશીન? ઠીક એવું છે. અમારે ત્યાં નીકળી આવે કે ખબર ન હોય આપણને કે ક્યાં લઈ જતા હોય. 8 મહિના રહેવાનું. ઠીક. એટલે તમારું આ મૂળ ગામ કયું હોય છે? ઝીંઝુવાડા. હે? તો આજુબાજુમાં જ છે ગામ? આર્યું ને રાધનપુર સાઈડ ના તો પાટડી ના. ઠીક. એટલે પાકી જાય ત્યાં લગી આઈને જ રહેવાનું? 8 મહિના રહેવાનું. 8 મહિના આઈને જ રહેવાનું. પછી લઈ જાવ ઘીરે? પછી ઘરે. ઠીક એવું છે. અને આમાં દંતારો ને એવું ખંપારો ને ઢાળવું પડે ને અંદર? તમે ઢાળી શકો? છોકરા હે? છોકરા. કેટલા જણા રહો અહીંયા? એમને નોખો હોય છે ને આગળ. આને શું કહેવાય? આગળિયો કહેવાય કે પાટો કહેવાય ને? પાટો કહેવાય ને ભર્યો પાણીનો. દરરોજ ભરવો પડે કે થોડાક દી? કેટલાક દી ચાલુ જ રાખે? તૂટી ન જાય? ના. ઠીક. મીઠું જોયું? હા મીઠું નથી જોયું. ઓલા આગળ એક ઠેકાણે જોયું પણ અહીંયા હજી થોડું પાણી હતું ઉપર. હા થઈ ગયું તમારે? બાકી ગયું મીઠું? હજુ નાનું આવ્યું. હાલો સારું હાલો. ખમણ અમારે લીધું હતું પણ ખાધું નહીં એટલે અહીંયા પ્રસાદી નતું પણ બહુ ગળતી હતી એટલે પ્રસાદી લેવાનું હતું. ઠીક સારું હાલો. અહીંયા શું પાણી પીવું છે? ના પાણી છે અમારે. અરે અહીંયા હાથે રાંધે એ ઉડાડનારા એવું છે? ઠીક. અચ્છા એવું છે. સારું હાલો તો. સારું. જય શ્રી કૃષ્ણ. હાલો રણમાં તમને આવી બસો જોવા મળશે. એ આગરિયાના નાના બાળકો હોય એમને નિશાળે લઈ જવા લાવવામાં રોજાને લઈ જાય લાવે. એ બસ એ આજ અને આજ તો રવિવાર છે એટલે લગભગ રજા છે એટલે અહીંયા પડી છે. આઈને ભણાવવામાં આવે એવું કોઈ શિક્ષક અહીંયા આવતા હોય તો શી ખબર કોઈ છે નહીં અત્યારે. નકર આપણે પૂછી લેવા જો અહીંયા સીડી છે આ બસમાં. અહીંથી છોકરાઓ અંદર જાય એટલે બાળકોની નીચે બસ હોય એવું લાગે છે. અંદર બાળકશ્રી કક્કોને એવું દેખો એના પાણીની સુવિધા ને બધું અહીંયા છે એટલે ભણવા અહીંયા આવતા છે. આ મીઠાના કામ કરતા હોય ને બધાય. જો આ બાજુ બધા ઝૂંપડા દેખાય સામે ઠેર લગી બધાય એના બધાના છોકરા અહીંયા નિશાળે ભણવા આવતા હોય એટલે લગભગ આઈને જ ભણાવતા હોય છે. આ નિશાળે છોકરા માટેની જો શિક્ષણનો અધિકાર એટલે આઈને લગભગ એ ભણાવવા આવતા હોય એટલે કોઈ છે નહીં. ને આપણે પૂછી જોઈએ તો આજ છે બસ આઈને મૂકવામાં આવેલી હોય. અમુક અંતરે હોય છે મેં ઘણી જગ્યાએ જોઈ એટલે એવી રીતે છે. એટલે આજુબાજુના એરિયા ઇલાકાના હોય ને આઈનકાના એ બધા આમાં નાના છોકરા અહીંયા ભણવા આવી શકે. બીજું આ બધી મસ્ત સુવિધા છે બસની. અહીંયા પગથિયા છે અને
અહીંયા નિશાળે શિક્ષક અહીંયા આવતા હોય શી ખબર હવે મીઠાના આગરિયા પાસે હવે આગરિયા કહેવાતું હોય ગમે કહેવાતું હોય ખબર નહીં. અને જો સોલર પ્લેટું ને એવું બધું ગોઠવું છે અંદર અને આ પાવરની ઉત્પન્ન કરતા છે. અને મીઠાનું ઓલકા પાટા છે 1-2 પાટા તો જો ફૂલ થઈ પાકી ગયા હોય એવું લાગે સામે 2-3. અને આ બાજુ છે ઘણા બધા છે પાટા. આ બાજુ આ ભાઈ કંઈ કાંઈ કરે છે અને આ મશીન ને એવું બધું પાણી કાઢવાનું હોય છે જે છે છોકરા છે. શું કરો છો? શું કરો છો બેન? જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ઠીક. કયા ગામથી હો? ઝીંઝવાડા. પાઈ નહીં રહો હો? ઠીક. તો અહીં શું કામ કરવાનું? કેવી રીતે? મીઠું પકવાનું. મીઠું પકવવાનું હે? તો એમાં કામ કરવું પડતું હોય છે ને? તમે ધૈડીએ કહો તો કોણ ક્યાં છે? અમે ક્યાંથી હે અહીં કાવ તારો ક્યાંથી જ ખરા ને અમે. એવું હે? એટલે કે આ બધા તમારા જ છે? આ બાજુ રીએ આ બધા અમારા એ બધા તમારા હે? કેટલા જણા કામ કરો બધેથી? 2 માણસ. 2 જ દે? તો ઘણું કામ ન કરી નાખતા હોય? તો કરવું પડે ને તાર કામ. એવું હે? એટલું બધું પૂરું બીજું વસ્તુ શું છે એમાં? ખંપારો દંતારી ની એમાં બીજું કઈ નહીં. ખાર દંતા ખેંચાના મેં કરી ઠીક બીજું કઈ નહીં. ઠીક. બીજું પાણી ક્યારે ભરવાનું? મશીન ચાલુ રાખવાનું? ના રે મશીન રાતે ચાલુ કરો. દાડા હે ને સોલર. એવું હે? એ સોલરમાં પાવર એક તરફ ચાલુ રહે? ઠીક. દાડો હોય તાવું એવું હે? અને આ પાણી અહીંયા ટીપડા એ કોણ દઈ જાય? તમે લેવા જવું પડે? ના સરકાર આવી જાય અહીંથી જ પાણી? ટાંકો આવી જાય એમ પાણીનું? ઠીક. અને ઓલી બસ વચમાંથી શું માં છોકરા ભણવા જાય? છોકરા એમાં જ ભણવા જવાનું કે લઈને બીજે જાય? ના એમાં જવાની સાહેબુ આવે બહારના. બહારથી અહીંયા આવે એટલે નિશાળે બસ હતી એમાં બસમાં બેહાડીને ભણાવે. અહીંયા ઠીક. તમારે અહીંયા મૂકવા જવું પડતું છે ને? ના મારા છોકરા મારા ઘરે ભૂલી ન પડી જાય? ભૂલા ન પડી જાય મારા રસ્તા? ઘરે ભણે છે. આ નહીં ભણતા. એવું છે એમ? ઘરે મારે સાસુ સાસરા અહીંથી તમારું ગામ કેટલું દૂર થતું? 24 કિલોમીટર. તો બાઇક લઈને તમે રહો ને છોકરા ઘરે આવી જાય? આજે રવિવાર એટલે અહીંયા આવતા જ રવિવાર એટલે આયા. હવે જઈ બીજું મેલવા. એવું હે? ઠીક. તો કિન કરતી તો આમ રસ્તો જાય? ના ઇનકા જાય? અમારું ગામ આમ ઠીક. હા હા. તો આ બધા પાટા ઇનકા તમારા જ છે? આ બધા રિયા આ બધા અમારા છે. ઠીક. કે ગામના હાલો આપણે આવતા રહ્યા ઘીરે. અને પછી તો હું મોડું થતું હતું એટલે છેટાની બહુ છેટું હતું એટલે ગાયક આપણે પાછા આવતા રહીએ અહીં. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ત્યાં સુધી જય માતાજી. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં.